सीताराम बापा, जय भारत, जय हिंद, जय केवलपुरी बापा, जय जोगमाया, जय हरिपुरी बापू, जय जगदीशपुरी बापू। मित्रों, આપણે એક વાત કરવી છે કે જે કોઈ આપણા અમારી સમાજની રીતે વાત કરીએ, 18 આલમની અંદર કદાચ કોઈ આત્મા છોડી દે એટલે કે કોઈ દેવ થઈ જાય એટલે જે કોઈ એમના રોણી સકાના રૂપિયા પડ્યા હોય કે હોનાનું વસ્તુઓ પડી હોય એ અમારી સમાજ રીતે 12 દિવસ થઈ જાય ને એની વિધિ પતી જાય, એનો હોગ ઉઠી જાય એ ત્યારે એ માટલું અમે ખોલીએ છીએ. એ સિવાય અમારા માટલું ના ખોલાય, કારણ કે એમનો હોગ છે અને માટલું આપણે ખોલીએ ને એ બધી ખોટી વાત છે મિત્રો. પણ આ મન તો સંતોને બધાને હું કહું છું અને બધાને જ કહું છું કે જે કોઈ હજી જગદીશપુરી બાપુને હોજે બાપાને હોજે જ ખાલી સમાધિ આપી છે અને એક રાતમાં તિજોરીઓ તોડી નાખી. સાહેબ, આ તો કદાચ અને કેવડા પૂર્મેશ્વરની ગાદી છે બાપુ, આ 108 જેવી છે. સેશન કોર્ટ કહો તો ખરી, બારે સેશન કોર્ટ બેઠી છે. એટલે સાહેબ, ન્યાય અન્યાય એ તો લાયાવાણી ના રહે. અને ખરેખર આ જે તમે બધા જ વાતો કરો છો ગાદી, હું તો કહું છું સંતને પોહાય, અમને ન પોહાય. અમે હાવ સાચું માનીએ છીએ. અને સાહેબ બીજું કે ખંડક મૂર્તિ આપણે મંદિરમાં નથી બેહારી શકતા અને આ તો ગાદી ઉપર ખંડક મૂર્તિ ગણાય. એટલે મિત્રો, હું એટલું કહીશ કે જે કરો એ સત્ય કરજો, અસત્ય ના કરતા. અને આપણે એવું નથી, હું તો કોઈ સંતને પોહાય, તમને ગમે કેવળપુરી બાપાને ખૂબ પૂછજો અને પછી આ પગલું ભરજો. નકે પછી કહેવત છે કંઈક આમાં રેત ફાંકતા થઈ ગયા છે. આ તો બાપાનો આશરો છે, કારણ કે બાપાનો જો આશીર્વાદ મળી જાય તો આનંદ કરો અને કદાચ જો તસ્કાર મળી જાય તો ધનોજ ફનોજ નીકળી જાય. અમારો વિડીયો બહુ આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો અને લાઈક આપજો.